Oh, hey. Hey, બાપા. તે અમારા માટે લાવી છે ગિફ્ટ. જોઈએ હું લાવી છે. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. આજે હું છે ને બહુ ખુશ છું, કેમ કે આજે છે સંદીપનો બર્થડે. તો સંદીપનો બર્થડે છે. સંદીપ છે ને ક્યારેય એનો બર્થડે ઉજવતા નથી. બીજા બધાનો બર્થડે ઉજવ્યા કરે, પણ એનો બર્થડે ક્યારેય ન ઉજવે. તો છે ને આજે મારે સંદીપને છે ને સરપ્રાઈઝ દેવાની છે, કેમ કે સંદીપે મારા હાટું કેટલું કર્યું છે. મારે હું એમ કહું ને, હું જી કામ કરતી હોય કે જી પણ હોય ને, તો સંદીપ મારે હારે જ હોય. એટલે છે ને આજે મેં વિચાર કર્યો છે કે આજ મારે છે ને સંદીપનો બર્થડે ઉજવવો છે. અને બધાય છે ને આજ સંદીપને હેપી બર્થડે કહી દેજો, અને કેવો સરપ્રાઈઝ ગોઠવ્યા ને એ પણ તમે છે ને આજ વિડીયોમાં જોડાઈ રહેજો. અટાણે અમારે જવાનું છે મોવા. કેમ પૂજા બેન, તમારે આવવાનું છે કે? હા, શું લાવા? કેક લેવા. હે, કેક લેવા અને બધું ડેકોરેશનનું ને એવું બધું કરવાનું છે. બહુ જોરદાર આયોજન કરવાનું છે, કે કોઈ હાટો નથી કરવાનું એવું કરવાનું છે. કેમ કે આમ કહેવાય ને તો મારા જીવનો બર્થડે હશે, મારા સંદીપનો બર્થડે હશે. એટલે હું છે ને આમ બહુ આમ એક્સાઇટમેન્ટ, એટલે આમ કેમ ખુશી બહુ છું. હું આમ ખુશ બહુ છું, કેમ કે આજે હું સંદીપનો મારી હાથે હું બર્થડે ઉજવી ને કેક કટિંગ કરી. એટલે હું છે ને આજે બહુ ખુશ છું. તો આગળ છે ને અમે જઈએ મોવા. તો હાલો બધા વિડીયો બના રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મારા બા પોતાને લઈને આટા મારે છે. બા જય માતાજી. તો એમાં એમ હતું કે મારા બા છે ને પતુભાઈને લઈને જતા હા વાહે, કેમ કે છે ને તમને બધાને ખબર હશે પતુભાઈ જ્યાં હોય ને વાહે થાય. તો આવા વરસાદના કાં લઈ જવા ને આરે છે ને રવિવાર છે, એટલે છે ને બધું ખરીદીને ઘણું કરવાનું છે. સંદીપ હાટું ગિફ્ટ લેવાની છે, કેટલી બધી વસ્તુ લેવાની છે. એટલે પછી છે ને પતુભાઈ કંઈ કામ કરવા દે નહીં. એટલે છે ને પતુભાઈને બા ભૂલવીને લઈને ગયા છે ને અમે અહીંથી જઈએ છીએ ડાયરેક્ટ મોવા. ફાઇનલી ફેમિલી પહોંચી જાય છે મોવા પહોંચી જાય ને મને છે ને માથું ચડી ગયું, કેમ કે છે ને આજે ઈકામાં બેઠા હતા. ઈકામાં છે ને સકર ને ઉસડવા માંડ્યું, માથું દુખવા માંડ્યું. સરપ્રાઈઝ દેવામાં મને માથું ચડી ગયું. બોલો કાંઈ વાંધો નહીં, હશે ને ફટાફટ કેક ને એવું બધું લઈ લઈ. કેકના શોપે પહોંચી જશે તો કેક ને એવું બધું લઈ લઈએ. કેક તો જો કેટલા મસ્ત મસ્ત બધી ડિઝાઇન છે, પણ હવે આમાંથી કઈ લેવો ને એ વિચાર કરવો છે. કઈ લેવો? અહીંયા છે જો કેટલી બધી વેરાયટી છે, પણ હવે કઈ લેવો એ વિચાર કરું છું. કેક ને એવું બધું લઈ લીધું છે ને બધું ડેકોરેશન લઈ લીધું છે. ને આજ છે ને સરપ્રાઈઝ કરવાનું છે, મોટી જબર સરપ્રાઈઝ સંદીપને આપવાની છે. એટલે ડેકોરેટ છે ને કાંઈક હટકેસ કરવાનું છે. બધાના બર્થડેમાં કર્યું ને એના કરતાં છે ને અલગ જ બધું કરવાનું છે. તો આ છે ને તમને બધાને મજા આવવાની છે. તો વિડીયોમાં ઠેઠ લાગી બના રહેજો. કેમ પૂજાબેન? તો પૂજાબેને છે ને કેક ને એવું બધું લઈ લીધું છે, ડેકોરેશન ને બધી વસ્તુ લઈ લીધી છે. અહીંથી છે ને મારે જવાનું છે સંદીપને હું ગિફ્ટ આપવાનું છે. ઈ તો ગિફ્ટ સંદીપ હાટો લેવા જવાના છે. તો ફટાફટ હવે જઈએ સંદીપ માટે ગિફ્ટ લેવા. તાર મામા હાટો ગિફ્ટ હવે જોઈએ શું લઈ જઈએ. હજી છે ને ડેકોરેશન નું વસ્તુ લેતા જઈએ છીએ, કેમ કે સરપ્રાઈઝ મોટું દેવાનું છે ને સંદીપને. એટલે સંદીપને એમ થવું જોઈએ કે નહીં મને કંઈક દઈ આવે, સરપ્રાઈઝ આપ્યું એમ. મારે જિંદગીની ખુશી મારે સંદીપ છે, તો મારે સંદીપને જ મારે સરપ્રાઈઝ આજ કરી દેવા છે ને સરપ્રાઈઝ ગિફ્ટ આપી છે. હા, હામાં નો ભટકી જાય. આ એમ કે હામાં નો ભટકી જાય, કેમ કે અટાણે છે ને 4:30 વાગ્યા છે. તો અટાણે હોય જ નહીં આમ, તો એ અટાણે કારખાના છે. તો એ ઘેર ન પગે નહીં, પેલા અમારે ઘરે પકવાનું છે, ડેકોરેશન કરવાનું છે. પણ હજી ગિફ્ટનું મેળ નહીં આવ્યો, કેમ કે આજ છે રવિવાર, એટલે દુકાનો ઘણી ખરી બંધ છે. ગિફ્ટ ને એવું બધું લઈ લીધું છે ને હવે અહીં તમે જઈએ છીએ ડાયરેક્ટ ઘરે. અહીંયા છે ને અમે પૈસા લઈ રિક્ષા પણ બંધ લીધી, એટલે વહેલા અમે પહોંચી જઈએ ને કેક ને એવું બધું લીધું ને તો ઓગળે નહીં. એટલે છે ને વહેલા અમે જઈએ ઘરે. હજી આ રિક્ષામાં બેસ્યું, પાછી બીજી રિક્ષામાં બેસ્યું, ત્યાં ઘરે પહોંચશું. કેમ પૂછા આજ બહુ વિચાર કરીને બહુ ધોડા પણ આ હું ગિફ્ટ લીધું ને બધું છે ને તમને હવે ઘરે જઈને દેખાડીશ. અટાણે તો ફટાફટ જાય ઘરે. ફાઇનલી ફેમિલી ઘરે વહી આવ્યા છે અને કેક ને હતું ને બધું ફ્રીજમાં મૂકી દીધું છે. ડેકોરેશન નો બધી વસ્તુ તૈયાર છે. હવે પેલા છે ને હું નાવા જાઉં, કેમ કે આજ તો ગારામાં નાટા મારતા. તો ફટાફટ નાહી આવું ને તૈયાર મસ્ત થઈ જાય, પછી ડેકોરેશન શરૂઆત કરી દઈએ. કેમ કોનો બર્થડે છે? તાનો? હવે નહીં, તારા પપ્પાનો છે. લઈ કે બા માનો છે કે જય દાદા પતુ લાઈક કરજો. આમ જો એ તું બા એ તું કોનો બધે છે? તાર બાપાનો એમ બધે છે ને એ
બા કોનો બર્થડે છે આજ? આજે અમારા મોટા છોકરાના. હા તમારા છોકરાનો. અમારા બાજુ કેટલા ખુશ છે એ કે આ છે મારા મોટા છોકરાનો સંદીપનો એટલે તો ફટાફટ છે ને હું નાઈ આવું ને મસ્ત તૈયાર થઈ જાઉં. બેન આ થોડુંક કામ કરે છે. અમે આવ્યા ને ત્યાં થોડુંક બેન કામ કરવા માંડ્યા. આ ડોડા સુધારવાનું કેમ બેન? તમે જો ડોડા છે મકાઈ તો ફટાફટ બાફી નાખો. આજ કેનો બર્થડે છે બેન? મોટભાઈ હે હારું છે ને ઘેર વહી આવ્યા પછી બર્થડે આવ્યો હે તો બેન નહીં છે ને એટલે જ વહી આવ્યા કા ને છે ને બેન નહીં મકાઈ સુધારે ને હું ફટાફટ હવે નાઈ આવું. પૂજા બેન નાવું તો નાઈ આવું પછી તૈયાર થઈ જાય. ફટાફટ તૈયાર થઈ જઈએ પછી તમને મળીએ. તો ફાઇનલી ફેમિલી મસ્ત મજાની હું જો તૈયાર થઈ ગઈ. કેવી લાગુ કમેન્ટ કરીને કહેજો. ને આ સાડી કઈ છે તમને કહું? આ સાડી છે મારી અને સંદીપની પેલા સગાઈ થઈ હતી ને પહેલી સગાઈ થઈ હતી ને તો એ તૈયારની છે. આમ ગણે તો આ સગાઈની જ પહેલી વેલી હાડી છે તો અમે પહેરી છે તો કેવી લાગે કમેન્ટ કરીને કહેજો. જો આખી દેખાડ દે પૂછી કેવી લાગે. તો આવી રીતે છે ને મસ્ત મજાની સાડી આજ પહેરી છે. પહેલી વાર પહેરી છે કેમ કે આજ છે સંદીપનો બર્થડે એટલે ખાસ દિવસ કહેવાય. એટલે આજ મેં મારા સગાઈની સાડી પહેરી છે. તો હવે છે ને તૈયાર તો મસ્તના થઈ ગયા છે પણ હવે બધી તૈયારી કરવાની છે ડેકોરેશનની. તો છે ને તને વાગી જશે 5:30 ને તો ફટાફટ હવે છે ને ડેકોરેશન કરવા મળીએ. મસ્તનું ડેકોરેશન છે ને વ્હાઈટ અને બ્લુ કલરનું કરવાનું છે. કેમ પૂજાબેન? તો પૂજાબેન જો ફુગા ફૂલાવા માંડ્યા છે. એક ઓલ પર ફુગો છે, અહીં છે ફુગો. પતુભાઈ ફુગા ફૂલવે કે ને પૂજાબેન ફુગા ફૂલવે છે. તો ફટાફટ હું પણ હવે છે ને ફુગા ફૂલાવા માંડું ને ઘણું ખરું ડેકોરેશન ફટાફટ હવે કરવા મળીએ નકર થઈ જાય મોડું. તો વાગી ગયા છે 7 ને સંદીપ છે ને કામેથી વહી આવ્યા છે અને અમારે ડેકોરેશન હજી ચાલુ છે. પૂજાબેન હાલ તાર મામાને આટલું ખાલી દઈ દેવાનું છે. હો આ છે ને અમારે ડેકોરેશન નથી દેખાડવાનું કસમથી. બહુ ખોલમાં ખાલી છે ને આવ્યા છે તેને ખબર પડી ગઈ છે હવે કે મારી બર્થડેની તૈયારી ચાલુ થઈ ગઈ છે. કેમ કે પતુએ છે ને આ પતુનું કામ છે કેમ કે એમાં ડાયરેક્શન બાવણું ખોલી નાખ્યું એટલે એને ખબર પડી કે મારી બર્થડેની તૈયારી થાય છે. પણ કઈ રીતે તૈયારી કરીએ ને એને જ દેખાડવાનું. કેમ પૂછે બેન? ઘરમાં બદલી નાખું? નહીં કે ઘરમાં નહીં બદલાવા. તો હવે છે ને તૈયારી થોડીક બાકી છે તો ફટાફટ તૈયારી કરી નાખીએ. પછી સંદીપને દેખાડીએ કેવી રીતે અમે ડેકોરેશન કર્યું એ. એટલે અમે છે ને બાવણું બંધ કરીને જ રાખ્યું છે. આ છે ને સંદીપની રિએક્શન જોવાના છે કેવા છે એ. ફાઇનલી ફેમિલી મસ્ત મજાનું ડેકોરેશન કમ્પ્લીટ કરી નાખ્યું છે. અમારા પતુભાઈ મસ્ત ના તૈયાર થઈ ગયા. કેમ પતુભાઈ? શું છે એમ કર્યું હે? મસ્ત ને તૈયાર થઈ જવા. શેરવાની બેરવાની પહેરીને અમારા પૂજાબેન ડોડા ખાવા માંડ્યા કા. ડેકોરેશન કેવું કર્યું? કોઈના બર્થડે માં નથી કર્યું એવું ડેકોરેશન કર્યું હે પૂજાબેન? હા યાસી વાત છે. તો ડેકોરેશન થઈ ગયું છે તો હાલો હું તમને મસ્તનું બતાવી દઉં. તો તમે કમેન્ટ કરીને કહેજો કેવું લાગે. હાલો હવે ડેકોરેશન બતાવી દી. તો આવી રીતે છે ને મસ્ત મજાનું ડેકોરેશન કર્યું છે. અને જો આ સંદીપ ફાટો છે ને અમે આવી રીતનું લાવ્યા છે તાજ. અને મેં છે ને 2 ગુલાબ મેગાવ્યા છે. આવી રીતે 2 ગુલાબ મેગાવ્યા છે. કેવા લાગે કમેન્ટ કરીને કહેજો. આજ તો છે ને સંદીપને આમ હોશ ઉડાડી દેવાનું છે એવું આમ એમ કહેવાય ને બર્થડે સેલિબ્રેશન કરવાનું છે. આ ગુલાબ છે ને 2 છે પણ એક ગુલાબ આપણે છે ને સજાવટ હાટું રાખવાનું છે ને આ મસ્તનું ગુલાબ છે ને એ સંદીપને આપવાનું છે. તો એ પેલા છે ને આ ગુલાબને પાંખડિયું કાઢવી જોઈએ. કેટલું મસ્ત ગુલાબ છે એની પાંખડિયું તોડવી પડી બોલો. ને હવે છે ને આપણે આઈને ઓલું કરવાનું છે. પાંખડી તોડ નાખો થોડીક મોટી મોટી કેવી છે? મસ્તની છે કા. ને આ જો તાજ મૂકી દીધો વેચમાં. બધું ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું છે. ફટાકડા ને બધું તૈયાર થઈ ગયું છે. હવે છે ને સંદીપને બોલાવવાના છે. એ પેલા મારે ગુલાબ લેવાના છે. તો ફટાફટ એવા ગુલાબ લઈ લો ને સંદીપને હાથ કરો. જે આજ મજા આવશે. સંદીપ અહીં આવો તો સંદીપ પણ આવી જશે. આ શું છે? હેપી બર્થડે. ઓ હે બાપા થેન્ક યુ. આ મારો બર્થડે તો મને ખબર નહોતી. અત્યારે હારી સરપ્રાઈઝ આપી દીધી. આજ મારા જીવનો બર્થડે છે ભાઈ. આ તને કોને કીધું બર્થડે છે? મને ખબર જ હતી હો. યાર હારું આ સરપ્રાઈઝ આપી દીધી. શું કહેવાય સરપ્રાઈઝ કહેવાય કે? હા સરપ્રાઈઝ. હું બહુ ખુશ છું ફેમિલી. મારા બાપ પણ આવી જશે હવે. બધા આવવા માંડ્યા છે. હાલો કાકા. હું બહુ ખુશ છું ફેમિલી. યાર બાર તમારા છોકરા ખુશ છે. હવે મારા બાપે સાથ આપ્યો કાબા. મારા બાપે કીધું મારા મોટા દીકરાનો બર્થડે છે ઈ કે ઉજવો. હા બા તમે પગે તો પડો તમારો બર્થડે છે. આ બર્થડે છે જા પગે લાગે કા. પગે લાગો. બધા પગે લાગે છે. જા
કેમ સંદીપ તમારો પેલો બર્થડે વિજો તમને કેવું કામ લાગે? બહુ ખુશ છું. હે બા આખેલે જો અલગ ડેકોરેશન કર્યું ને મસ્ત ડેકોરેશન સુપર કર્યું. હે મસ્ત હે કેક કઈ લઈ આવ્યા? હવે કેક જોઈ કેવો તમારા હાટો કેક લીધો ઈ. તો ફેમિલી એક વસ્તુ તો બાકી રહી ગઈ સંદીપને, તાજ પહેરવાનું. લે તાજી તો લાવેલ છો. હા તમારા હાટો લો હાથ ન અડાડો. વાહ કેવું લાગે કોમેન્ટ કરીને કહેજો ફેમિલી. હેપી બર્થડે. લે હેપી બર્થડે પૂજાબેન. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. હવે કેક જોઈએ કેવું સંદીપ હાટું લેવા ઈ. વાવ નામે લખાવેલું લાગે અમારું. તો નામ તો લખાવવું જ પડે ને, કેમ પૂજાબેન? કેક પણ મસ્ત નો તૈયાર થઈ ગયો ને સંદીપ ઉત્સાહમાં બેસી ગયા ને બેન ને સુરજ ને બધા આવી ગયા, મારા હેતુભાઈ પણ આવી ગયા. કોનો બર્થડે છે? બાપાનો બર્થડે છે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ સંદીપ, હેપી બર્થડે ટુ યુ. હવે હું તમને કહું. તને ભાવે? દીકરીને ભાવે? હે? પતંગ રખ દે મોઢામાં. હેપી બર્થડે હા, દીકરી. સંદીપ. થેન્ક યુ. હવે મારો બાનો વારો છે. યાતને જરાક શેકાડ જાવ હો. બા ઓલા યાતને લે યાતુય કે કાઈ. હવે સૂરજ નો વાર હમઝા તો ઈ બેહી જા. હાલો હાલો સૂરજ હાલો. ક્યાંક ખાઈ યાતો ક્યાંક ખાઈ જા. બે હામ હામો લાભ લઉં હામ હામો. બે ભાઈ આગળ હામ હામા હામામાં જોટા ને. એ ગવરાઈ જા સૂરજ ને. જો કવરાઈ હવે પતુ નો વારો જા પતુ જા જા ને થોડોક ચાખવાનો જા. એને છે ને કેક ને ભાવતો. હવે બેન બાકી રહ્યા છે, બેન ને ખવડાવવાનો છે. એ ભાઈ એટલો બધો ના ખવડાવો મને, સંદીપ નો બર્થડે છે, મારો બર્થડે નથી. લે આખો ખાઈ એ મને કાવ આવી રીતે જબરદસ્ત સંદીપ નો બર્થડે સેલિબ્રેશન કર્યો હતો. તો તમને આ વિડીયો કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો ને. આમ જો બર્થડે બોય આ શું છે? તો આ બધા ફેમિલી કેક ખાવા એ વારો મુંગટ કાઢો ઉતારે હવે. મુંગટ પહેરી રાખો. આમ જો ફટાકડા ફોડે એ ભાઈ ફેમિલી હવે છે ને સંદીપ ને ગિફ્ટ આપું. કેવું છે એમાં ગિફ્ટ? જો તમને ગમશે. એમ હા એ ખખડાવીને જોઈ. તો ફાઇનલી ફેમિલી દિયા મારા માટે લાવી છે ગિફ્ટ. જોઈએ હું લાવી છે, આપણને ખબર નથી કે હું લાવેલ છે ઈ. ખાલી છે. ઠીક હશે તો સારું હશે મારા માટે. મને તો ખાલી ન કેતી માં ભરોસો છે ભરોસો છે મારા માથે. ફૂલ હશે તો ગમે મારા માટે ઉપયોગમાં આવે એવું સારું થશે. ગમે એ વસ્તુ હોય હું છે ખબર નહીં પણ ગમે એ હોય હશે સારું. કહી દઉં? નહીં ખોલવા દે. એ મારે હારે હતી ને બધી ખબર છે હું લેવાય. પૂજા છે એમ હોવાનું. હા હું છે વાવ લકી તો સંદીપ માટે છે ને સિલ્વર લકી. સિલ્વર લકી લેવી છું. જો સુપર. સારું છે. હવે પહેરી જ લેવી છે પછી ઉપાધિ નહીં. સંદીપ ને મેં ગિફ્ટ આપ્યો ને પહેરી પણ લીધું. કા સંદીપ? સુપર. ફેમિલી દિવાળી આવે ને તો 50,000 કેક કરી જો પૂરા એટલે મજા આવે. કા કેમ હું થયું? કાઈ નહીં, હું એમ થયું કે હું તમારા હાટુ કાંઈક કરી શીખી એમ. હા કાંઈ વાંધો નહીં. જો આવી રીતે હતું બર્થડે સેલિબ્રેશન. તો મેં તમને દેખાડ્યું. આજનો અમારો સંદીપનો આવો બર્થડે હતો ને પૂજાબેન ને ફટાકડા ફોડવા છે. જો ભાઈ રેવા છે પૂજાબેન ને તાજ પહેરાવી. તો આવી રીતનું હતું ને આજનો વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો ને. વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ. બધાને આવજો. બાય બાય, ટાટા, સી યુ.